બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછી ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. હવે 7 દિવસથી 10 વર્ષમાં પાકતી એફડી પર વ્યાજ દર 3.25% વધીને 7.75% થઈ ગયો છે. આ વરિષ્ઠ નાગરિકો માટે વધુ ફાયદાકારક રહેશે અને તેમને યસ બેંક એફડી મેળવવા પર 0.50% વધુ વ્યાજ મળશે. એટલે કે વરિષ્ઠ નાગરિકો માટે બેંકમાં એફડી કરવા પર 3.75%થી 8.25% સુધીનું વ્યાજ ઓફર કરવામાં આવે છે. બેંક સામાન્ય નાગરિકોને 1 વર્ષની એફડી પર 7.25% અને 18 થી 24 મહિનાની એફડી પર 7.75% વ્યાજ આપી રહી છે. નવીનતમ ફેરફારો પછી યસ બેંક દ્વારા નિર્ધારિત નવા વ્યાજ દરો 21 નવેમ્બર 2023થી અમલમાં આવ્યા છે. જો અન્ય બેંકો સાથે સરખામણી કરવામાં આવે તો આઈસીઆઈસીઆઈ બેંક 7 દિવસથી 10 વર્ષમાં પાકતી એફડી પર 3% થી 7.1%નું વ્યાજ ઓફર કરે છે. એચડીએફસી બેંક આ કાર્યકાળ માટે સામાન્ય નાગરિકોને 3% થી 7.20% સુધીનો એફડી દરો ઓફર કરે છે. તે જ સમયે દેશની સૌથી મોટી બેંક એસબીઆઈની એફડી પર 7 દિવસથી 10 વર્ષ સુધીની એફડી પર 3% થી 7.1% નક્કી કરવામાં આવ્યા છે. બસ હાલ માટે એટલી જ અપડેટ. જો તમને અમારા ગુજરાતી સમાચાર પસંદ આવે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.